ગુડ મોર્નિંગ. એસવાયબીએ પેપર નંબર 305 તમારા એકમ નંબર એકનો જે પહેલો પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવો. એ પ્રશ્ન હજુ સુધી તમારો ચાલે જ છે કે એમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉદ્ભવની અંદર સામાન્ય રીતે નરસિંહથી દયારામ ને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. પછી એને બે તબક્કામાં વહેંચવામાં આવેલું છે, હેમચંદ્રાચાર્યથી નરસિંહ, નરસિંહથી દયારામ. હવે એમાં આપણે નરસિંહથી હેમચંદ્રાચાર્ય સુધી એટલે કે 11મી સદીથી 1150થી લઈને 1450 સુધીના સમયગાળામાં કયા કયા સર્જકો થઈ ગયા તે સર્જકોના સાહિત્ય વિશેની આપણે વાત કરતા હતા. અને હેમયુગની અંદર જે નોંધપાત્ર સર્જકો થઈ ગયા છે તેમના વિશેની વાત એ પ્રશ્નની અંદર અગાઉના જે 4-5 જે વિડીયો આવ્યા છે એ જ પ્રશ્નના એની અંદર જ આ પ્રશ્ન ચાલી રહ્યો છે. હવે એમાં આપણે હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહાઓથી એની શરૂઆત કરી હતી. હવે એનીથી શરૂઆત કર્યા પછી અપભ્રંશ દુહાઓ, પછી રાસ સાહિત્ય હતું, પછી પ્રબંધ સાહિત્ય હતું, પદ્ય વાર્તા સાહિત્ય હતું અને ફાગુ સાહિત્ય હતું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ગદ્ય સર્જન. એ સમગ્ર વાત આપણે અત્યાર સુધીના લેક્ચરની અંદર જોઈ લીધી છે. હવે પછી છે 15, પછી આપણે નરસિંહ મહેતાને જોયા. એટલે કે હેમયુગની અંદર શરૂઆત થઈ ગઈ. હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધીના જે મહત્ત્વના મુખ્ય સર્જકો હતા એ મુખ્ય સર્જકોની જે કૃતિઓ હતી, જેમ કે સંદેશક રાશક છે, ભરતેશ્વર બાહુબલી રાસ છે, શ્રી સ્થુલીભદ્ર ફાગુ છે, અજ્ઞાત કવિઓ જેમ કે નેમિનાથ ફાગુ, વસંત વિલાસ, આ બધી કૃતિઓ છે, ત્રિભુવન દીપક પ્રબંધ છે, હંસાવલી પદ્ય વાર્તા છે, આ બધી આપણે સાહિત્ય સર્જનને જોયું. એના પછી આપણે નરસિંહ મહેતાને, જે 14મી સદીની અંદર અને 1450થી નરસિંહનું આગમન થાય છે અને નરસિંહથી દયારામનો જે પ્રશ્ન હતો ને એની અંદર આપણે નરસિંહ મહેતાને જોયા. અને નરસિંહ મહેતાના સાહિત્ય સર્જન, એમના સાહિત્ય સર્જનને પાછા 3 ભાગની અંદર વહેંચવામાં આવેલા. આત્મકથાત્મક એમની કૃતિઓ, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલી એમની કૃતિઓ, એ રીતે હવે જોયું. હવે 14મા શતકની અંદર આપણને નરસિંહ મહેતા સારા એવા સર્જન મળે છે. હવે નરસિંહ મહેતા પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસનો ક્રમ તમારે આલેખવો હોય તો 14મા સૈકા પછી તમારે 15મા શતકના નોંધપાત્ર જો કોઈ કવિ હોય તો તે કવિ પદ્મનાભ છે. હવે આપણે 15મા સૈકાના નોંધપાત્ર કવિઓનો પરિચય મેળવવાનો છે. એટલે કે 15મા એટલે કે નરસિંહ મહેતા પછીના કવિઓના આપણે નરસિંહ યુગની જ ચર્ચા કરીએ છીએ. એમાં પહેલાં આપણે નરસિંહ મહેતાને જોઈ લીધા. હવે 15મા શતકના નોંધપાત્ર જે કવિઓ છે, એટલે કે 15મા શતક પછી કયા કયા જે કવિઓ નોંધપાત્ર થઈ ગયા અને તે કવિઓની કૃતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. એમાંના પહેલા છે પદ્મનાભ. પદ્મનાભ આમ તો જોઈએ તો એક કાન્હડે પ્રબંધ, આ મેં સાઈડમાં જે પુસ્તક રાખ્યું છે ને એ કાન્હડે પ્રબંધ છે જે પદ્મનાભે લખ્યું છે અને એનું સંપાદન રમેશ શુક્લએ કર્યું છે. હવે આમ જોઈએ તો કાન્હડે પ્રબંધ એ 1455ની અંદર પદ્મનાભે લખેલી કૃતિ છે. અને આ કૃતિ પદ્મનાભે લખી એટલે પદ્મનાભ જે ઝાલોરના જે રાજ દરબાર છે ત્યાં એ પોતે કવિ હતા પદ્મનાભ, અને એમને કાન્હડે પ્રબંધ, આ જો પ્રબંધ સ્વરૂપ છે, પ્રબંધ સ્વરૂપની ચર્ચા આપણે કાલે જ કરી, ત્રિભુવન દીપક પ્રબંધને બધી જે ચર્ચા કરી હતી ને. હવે કાન્હડે પ્રબંધ 1455ની અંદર લખે છે. તમારે MCQની અંદર ખાસ આ પ્રશ્ન પૂછાય છે કે કાન્હડે પ્રબંધ કઈ સાલની અંદર પદ્મનાભે લખ્યું છે અને કવિ પદ્મનાભ એ ક્યાંના રાજ દરબારના કવિ હતા, તો એ ઝાલોરના રાજ દરબારના કવિ હતા. હવે જે પદ્મનાભે જે સાહિત્યનું સર્જન કર્યું, હવે કાન્હડે પ્રબંધનું તમને કથાવસ્તુ ટૂંકની અંદર કહું તો કાન્હડે પ્રબંધનું કથાવસ્તુ આ પ્રમાણે છે કે ગુજરાતનો જે છેલ્લો રજપૂત રાજા છે કર્ણ વાઘેલા, એ કર્ણ વાઘેલા પાટણની રાજગાદી ઉપર હતો અને એનો એ રજપૂત રાજા કર્ણ વાઘેલા એ પોતે પોતાના અપકૃત્યથી એટલે પોતાના ખરાબ આચરણના કારણે પોતાની પ્રધાન પત્ની એટલે એનો જે પ્રધાન છે માધવ,
તેની પત્નીના પ્રેમની અંદર પડે છે અને એને લેવા માટે એને ઝંખના એટલે કે એ બધું ષડયંત્ર રચી અને જે માધવ છે તેને રાજ્યમાંથી બહાર મોકલે છે. તેની પત્ની ઘરે એકલી હોય છે અને એને પોતાના આખા લશ્કર વડે એનું અપહરણ કરવા જાય છે. હવે અપહરણ કરતા વખતે એ માધવ તો હોતો નથી, પણ માધવનો જે ભય હોય છે એ એના ભાભીને બચાવવા માટે કૂદે છે, પણ બચાવવા માટે પોતે મૃત્યુ પામે છે. અને એ સમયે સતી પ્રથા એટલે કે માધવની જે ભાભી, એનો મોટો ભાઈ મરી ગયો હોવાથી એની ભાભી પણ એના ભાઈની પાછળ સતી થાય છે. અને આ બાજુ માધવની પત્ની, એને ખબર છે કે રાજા મનુ મારું અપહરણ કરવા આવ્યો છે, એટલે ત્યાંથી પોતે પણ એ છે ને અગ્નિકુંડની અંદર જોહર કરે છે, એટલે કે પોતે પણ સતી થઈ જાય છે. અને પછી માધવ આવે છે અને માધવને ખબર પડે છે રાજા કર્ણ વાઘેલાના આવા અપકૃત્ય અને ખરાબ આચરણના કારણે એનું આખું કુટુંબ સર્વસ્વ એટલે કે મૃત્યુ પામ્યો. હવે એનો બદલો લેવા જો સ્વાભાવિક છે કે આપણા દુશ્મનનો દુશ્મન જે હોય ને એ આપણો મિત્ર હોય. હવે એ જ કથા વસ્તુ તમને છે ને આ કર્ણ વાઘેલાની અંદર જોવા મળે છે કે એ સમયે દિલ્હીનો જે સૂબો અલાઉદ્દીન ખિલજી છે, એ અલાઉદ્દીન ખિલજી ગુજરાતની અંદર પ્રવેશવા માંગે છે અને ગુજરાત ઉપર એ આક્રમણ કરે છે. હવે ગુજરાત ઉપર આક્રમણ તો એને કર્યું. હવે એ અલાઉદ્દીન ખિલજી હવે ગુજરાત ઉપર આક્રમણ કર્યા પછી હવે રસ્તાની અંદર અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરે છે ત્યારે જાલોરની હદ, રાજસ્થાનની જે હદ છે ને ત્યાં કાન્હડે એટલે કે કાન્હડે પોતાનું લશ્કર લઈને એ અલાઉદ્દીન ખિલજીને પ્રતિકારે છે, એને રોકે છે, એને માર્ગ આપતો નથી. અને બંને વચ્ચે ભીષણ એટલે એટલું યુદ્ધ ખેલાયું છે કે બંને વચ્ચે યુદ્ધ થતાં કાન્હડે વીરગતિએ પામ્યો, એટલે કે કાન્હડેનું મૃત્યુ થઈ જાય છે. અને એના પછી કાન્હડેનો જે પુત્ર છે વિરમદેવ અને જે બીજા અને વિરમદેવ અને બીજા જે સુરવીર રાજાઓ છે એ મુસલમાન સુબાઓ છે એમની સાથે યુદ્ધ કરે છે. એ બંનેનું યુદ્ધનું સારું એવું વર્ણન પદ્માનાભે કર્યું છે. અને આમ ઓજસ્વી બલિષ્ઠ ભાષાની અંદર સુંદર રીતે નિરૂપણ જો પદ્માનાભે કર્યું છે. અને સર્વ ધર્માભિમાન અને આમ પોતાની જે જોશીલી વાણીની અંદર જે પદ્મનાભની ભાષા શૈલી છે એ તમને કાન્હડે પ્રબંધની અંદર જોવા મળે છે. એટલે કાન્હડે પ્રબંધ એ શીર્ષક એટલે કાન્હડે એક વ્યક્તિ, એક પાત્ર કે જે મુસલમાન સુબાને રોકે છે પાટણના રજપૂત જે રાજા કર્ણ વાઘેલા છે એની સાથે યુદ્ધ કરવા માટે. અને બંનેનું જે યુદ્ધનું વર્ણન છે જે એકદમ શૌર્ય અને જોશીલી વાણીની અંદર પદ્મનાભે કર્યું છે. અને પોતે છેલ્લે યુદ્ધ કરતાં કાન્હડે વીરગતિએ પામે છે. આ આખી કથા વસ્તુ કાન્હડે પ્રબંધની અંદર જોવા મળે છે. અને આ રીતે પદ્મનાભે કાન્હડે પ્રબંધ વિશેની વાત આ સાહિત્યની અંદર કરે છે. આમ 15મા શતકની અંદર નરસિંહ મહેતા પછી જો કોઈ મહત્વનો સર્જક હોય તો તે પદ્મનાભ છે. પદ્મનાભની કાન્હડે પ્રબંધ કૃતિ 1455ની અંદર આપણને મળે છે. હવે નરસિંહ યુગની અંદર નરસિંહ મહેતા, પદ્મનાભ, એના પછી મહત્વનો કોઈ સર્જક આવે છે તો એ છે કવિ ભાલણ. મેં આ બાજુ કવિ ભાલણનો ફોટો પણ મૂક્યો છે કે કવિ ભાલણ કેવા લાગતા હતા, બરાબર. હવે ભાલણ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પહેલાં તો આપણે એને ઓળખતા હોઈએ તો આખ્યાનના પિતા તરીકે. જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો કોઈ પિતા હોય તો તે કોણ છે? ભાલણ. અને ભાલણ એ સંસ્કૃતનો વયુક્તિ પંડિત હતો. તો સંસ્કૃતનો વયુક્તિ પંડિત એને કેમ? તો એને જે બાણભટ્ટની કાદંબરી હતી એનું એને ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે. હવે કવિ ભાલણનું આપણે સાહિત્ય સર્જન જોઈએ તો કવિ ભાલણના સાહિત્ય સર્જનને 3 ભાગની અંદર તમે વહેંચી શકો. એ તમે કઈ રીતે? તો એની જે 3 ભાગની અંદર એની જે કૃતિઓ છે એ આપણે જોઈએ તો એને જે પહેલી છે શિવ ભીલડી સંવાદ, સપ્તશતી અને જાલંધર આખ્યાન. આ જે પહેલું જે એની 3 કૃતિઓ છે એ રામાયણ આધારિત કૃતિઓ છે.
એટલે કે રામાયણ ઉપરથી એને આ કથા વસ્તુ લીધેલી છે અને શિવ ભીલડી સંવાદ, સપ્તશતી છે, જાલંધર આખ્યાન છે, આ બધી રામાયણ આધારિત એને કૃત્યોનું એનું જે 3 વિભાગની અંદર વહેંચી શકાય એમાંનું આ પહેલું વિભાગ છે. બીજું છે મૃગી આખ્યાન, ધ્રુવા આખ્યાન અને રામ વિવાહ. એ એને ભાગવત પુરાણ, ભાગવત પુરાણ પરથી લીધેલું એનું કથા વસ્તુ છે. અને ત્રીજું છે દસમ સ્કંદ, રામબાળ ચરિત, નળાખ્યાન અને કૃષ્ણવેષ્ઠી. આર્યા કૃત્યો એને મહાભારત ઉપર આધારિત, એટલે કે મહાભારતના કથા વસ્તુ, મહાભારતની અંદર જે કથા વસ્તુ આવે છે તેના ઉપરથી એને આ કૃત્યોનું સર્જન કરેલું છે. આમ કવિ ભાલણના જે 3 કાવ્ય સર્જનને 3 ભાગની અંદર તમે વિભાજન કરી શકો, એની અંદર રામાયણ ઉપરથી આધારિત કૃતિઓ, ભાગવત પુરાણ ઉપરથી આધારિત કૃતિઓ અને મહાભારત ઉપરથી આધારિત કૃતિઓ. હવે હવે ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. તો કેમ? તો ભાલણે આખ્યાન લખ્યા છે, પણ ભાલણનું જે નળાખ્યાન છે એ નળાખ્યાનની અંદર, એ ભાલણના આખ્યાનની અંદર એને આખ્યાનને કડવાબદ્ધ કર્યા છે. આપણે નરસિંહ મહેતા વિશે જ્યારે વાત કરી ત્યારે નરસિંહ મહેતાની અંદર એ પ્રશ્ન હતો કે નરસિંહ મહેતા એ આખ્યાનના બીજ રોપણ છે. સુદામા ચરિત્ર આખ્યાન જ્યારે નરસિંહ મહેતાએ આપ્યું, એ એમનું પદ છે સુદામા ચરિત્ર, પણ એ સુદામા ચરિત્ર આખ્યાનની અંદર નરસિંહ મહેતાના બીજ રોપણ જોવા મળે છે. એટલે કે આખ્યાનના બીજ નરસિંહ મહેતાએ 14મા શતકની અંદર એમને મૂકી દીધા હતા અને સુદામા ચરિત્રની અંદર આપણને આખ્યાનના બીજ રોપણ જોવા મળે છે. હવે એના પછી કવિ ભાલણનું જે નળાખ્યાન છે, તો શા માટે ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે? તો ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યા. એટલે કે જેમ આખ્યાનનું સ્વરૂપ છે ને, કડું 1, કડું 2, કડું 3, કડું 4, એ રીતે એને કડવાબદ્ધ કર્યા, માટે ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. અને જે નળાખ્યાન એને લખ્યું છે, એ નળાખ્યાનની અંદર એને આખ્યાનોના પ્રકાર પાડ્યા છે, કડું 1, કડું 2, કડું 3, એ એટલે ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે. હવે 15મા સૈકા પછી આપણે પદ્મનાભને જોયા, ભાલણને જોયા, એના પછી આવે છે ભીમ. ભીમ એ પોતે સિદ્ધપુરનો જે વતની હતો અને પોતે જ્ઞાતિએ બ્રાહ્મણ હતો અને એને દ્વારકાની યાત્રા અવારનવાર કરેલી છે. એની પાને જે ભીમ છે ને એ ભાલણનો શિષ્ય હતો. આ વાત ખાસ કે ભીમ એ કવિ ભાલણનો શિષ્ય હતો અને કવિ ભાલણની પ્રેરણા લઈને એને હરિલીલા શૈડ શકલા અને પ્રબોધ પ્રકાશ નામની 2 કૃતિઓ ભીમે આપણને આપી છે. અને એને જે મેં કીધું ને કે ભાલણે પોતે સંસ્કૃતનો વયુક્તિ પંડિત હતો, એ હવે સ્વાભાવિક છે, પોતાનો ગુરુ સંસ્કૃતનો વયુક્તિ પંડિત હોય એટલે એની ઉપર શિષ્યને પણ સંસ્કૃતની થોડી ઘણી અસર તો જોવા મળશે. એટલે ભીમની જે આ પહેલી કૃતિ છે હરિલીલા શેડ શકલા, એ એને સંસ્કૃત કાવ્ય જે હરિલીલા વિવેક, જે સંસ્કૃત કાવ્ય છે હરિલીલા વિવેક, એના ઉપરથી, એ સંસ્કૃત કૃતિ પરથી એને ગુજરાતીની અંદર અનુવાદ કરેલું છે. અને આમ જોઈએ તો આ છે ને ભાગવતની જે ભગવદ્ ગીતા છે તેની ઉપરથી આ સમગ્ર કથા ભીમે લીધેલી છે. અને પણ છતાં પણ આની અંદર જે રૂકમણીનો જે કરુણ પ્રસંગ જે ભીમે આલેખ્યો છે તે સૌથી શ્રેષ્ઠ. આમ જોઈએ તો લગભગ 2000 કડીની અંદર આખા કાવ્યનું કથા વસ્તુ છે. હવે પ્રબોધ પ્રકાશનું પણ જે ઢબ છે, એટલે જે ઢાંચો છે, એ સંસ્કૃત રૂપક કાવ્યની અંદર અને 11મા સૈકાની અંદર જે કૃષ્ણ પ્રસાદ જે સંસ્કૃતના અંદર એમને કૃષ્ણ પ્રસાદે પ્રબોધ ચંદ્રોદય નામની એક કૃતિ આપી હતી.
પ્રબોધ ચંદ્રોદય, એ પ્રબોધ ચંદ્રોદયનું સાર અનુવાદ ભીમે પ્રબોધ પ્રકાશની અંદર કર્યું છે. જો ભીમ એ ભાલણનો શિષ્ય છે અને એને બી સંસ્કૃતની જે બે કૃતિઓ છે એ સંસ્કૃતની બે કૃતિઓમાંથી એના રૂપકો લઈને અને ગુજરાતીની અંદર એને બે કૃતિઓ આપી છે. બરાબર. અને એ પ્રબોધ પ્રકાશની અંદર જ ભીમના જીવન વિશે થોડી ઘણી આપણને માહિતી મળે છે. હવે એના પછી છે જનાર્દન. જનાર્દન એ ભીમ પછી, જો તમે છે ને ક્રમ ખાસ યાદ રાખજો. નરસિંહથી દયારામની અંદર આપણે પહેલાં નરસિંહ મહેતાને જોયા, એના પછી પદ્મનાભને જોયા, એના પછી ભાલણ, ભાલણ પછી ભીમ અને ભીમ પછી હવે જનાર્દન. હવે જનાર્દન એ ત્રવાડી અમરાવતી એટલે કે ઉમરેઠ પાસે ખડાયતના એ બ્રાહ્મણ હતા અને એમને પદોના ઝમખા રૂપે 220 કડીઓનું ઉષાહરણ નામનું આખ્યાન કાવ્ય આપણને એમની પાસેથી મળે છે. અને એની અંદર જોઈએ તો સાવ અલ્પ જ સંખ્યાની અંદર જો કોઈ કૃતિ મળતી હોય અથવા તો કોઈ કૃતિઓ મળતી હોય તો તે આપણને જનાર્દન પાસેથી મળે છે. અને આ ઉષાહરણનું જો આપણે કથા વસ્તુ જોઈએ તો ઉષા અને અનિરુદ્ધ આ બંનેની કથા વસ્તુને લઈને, ઉષા અને અનિરુદ્ધની કથા વસ્તુને લઈને આખી 220 કડીઓનું ઉષાનું હરણ એટલે ઉષાનું અપહરણ કર્યું એ આખ્યાન આપણને જનાર્દન આપે છે. અને ઉષાહરણ કૃતિ ઉપર આપણને આપણે કહેવાય ને કવિનો પ્રતિભાવ, ચમત્કારનું તત્વ, એ બધી ઘણી બધી કૃતિઓની અસર આપણને ઉષાહરણની અંદર જોવા મળે છે. હવે 14મા શતકની અંદર એટલે કે નરસિંહ મહેતા પછી તમે 15મા શતકના કવિઓની અંદર ભીમ, ભાલણ, પદ્મનાભ, જનાર્દન એ બધાને જોયા પછી હવે સર્જક આવે છે માંડણ બંધારો. માંડણ બંધારો એ ભીમનો જે સમકાલીન અનુગામી કવિ જ એટલે કે ભીમના સમકાલીન એને અનુગામી કવિ જ ગણવામાં આવે છે. જો તમે છે ને ક્રમ ખાસ યાદ રાખજો, મેં તમને પહેલાં પણ કીધું હતું કે 15મા શતકના કવિઓની અંદર પહેલાં પદ્મનાભ, કવિ ભાલણ, ભીમ, જનાર્દન અને પછી આવે છે માંડણ બંધારો. હવે માંડણ બંધારો એ નરસિંહનો અનુગામી અને કવિ ભીમનો સમકાલીન એટલે કે નરસિંહનો અનુગામી એટલે કે નરસિંહ પછી અને ભીમનો જે સમકાલીન એટલે ભીમનો અને માંડણ બંધારો બંનેનો સમયગાળો સરખો જ છે એ કવિ છે માંડણ બંધારો. માંડણ બંધારો એ આબુની ઉત્તરે જે સિહોરી એટલે કે જે સિહોર આવેલું છે એ સિહોરનો એ વતની છે. એના પિતાનું નામ હરિ હતું અને એની માતાનું નામ મધુ હતું. હવે માંડણ બંધારાએ જે કૃતિઓ આપી છે તે કૃતિઓમાં છે પ્રબોધ ચત્રીસી, રામાયણ, રૂકમાંદન કથા, પાંડવવિષ્ટિ અને સત્યભામાનું ઋષું. આ બધી જ કૃતિઓ એની અર્થાંતર્યાસ અને લોકોક્તિ એટલે કે લોકોના દ્વારા આપણે બોલાયેલી ઉક્તિઓ અને એ બધી અસર, આ બધી એની લોકો જે ઉક્તિઓ બોલે છે લોકોક્તિ એ બધી અસર આ એની બધી કૃતિઓની અંદર જોવા મળે છે. અને એને ચોપાઈના એકમથી આ બધા આખ્યાનનું આલેખન કરેલું છે. અને આખ્યાનનો આરંભ કરનાર એટલે કે ચોપાઈના એકમથી રચાયેલા આખ્યાનનો આરંભ કરનારની અંદર માંડણ બંધારો એ પોતે પ્રથમ છે. એને છે ને પ્રબોધ બત્રીસી એ 6 પદની અંદર લખાયેલી એટલે કે ચોપાઈ છંદની અંદર લખાયેલી 6 પદની એવી કૃતિ છે. અને એ બી પાછી 20 કડીની અંદર 32 વિસીઓ એમાં એને રચાયેલી છે. એટલે એને પ્રબોધ બત્રીસી એટલે કે પ્રબોધ બત્રીસી એટલે કે એને 6 પદોની અંદર એટલે ચોપાઈની અંદર 6 પદોની અંદર 20 કડીઓની અંદર એટલે કે 32 20 જે કડીઓની અંદર આખી એને પ્રબોધ બત્રીસી આપી છે. એની અંદર વચ્ચે વચ્ચે એને અમુક છપ્પાઓ બી મૂક્યા છે. એ છપ્પાઓ આપણા ધ્યાન ખેંચે છે. પછી અખાએ જે ષષ્ઠપદી જે ચોપાઈઓ આપી હતી, 6 પદોની જે ચોપાઈ આપી હતી તેનો બંધ આપણને સૌ પ્રથમ આ માંડણ બંધારણની કૃતિઓની અંદર જોવા મળે છે. આમ આપણે 15મા શતકના સર્જકોની અંદર નરસિંહ મહેતા પછી 15મા શતકના જે મહત્ત્વના સર્જકો છે તેમાંથી આપણે પદ્મનાભ, કવિ ભાલણ, ભીમ, જનાર્દન અને માંડણ બંધારાની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે
15મા શતક પછી એટલે કે મીરાબાઈથી આપણે શરૂઆત કરશું. જો હજુ બી હું તમને એનો ક્રમ આલેખી લઉં કે આપણે હેમયુગનો જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિકાસ આલેખવાનો છે એની અંદર હેમયુગના સર્જકોની અંદર હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધીના જે મહત્ત્વના સર્જકો હતા, જે સર્જકોની મહત્ત્વની કૃતિ હતી તેના વિશે ચર્ચા કરી લીધી. એના પછી નરસિંહ યુગની શરૂઆત કરી, એની અંદર 14મા શતકના મહત્ત્વના કવિ નરસિંહ મહેતા વિશેના સાહિત્ય સર્જન વિશેની ચર્ચા કરી લીધી છે. અને એના પછીનો ક્રમ આવે છે 15મા શતકના મહત્ત્વના કવિઓ. તો 15મા શતકના મહત્ત્વના કવિઓની અંદર આપણે પદ્મનાભ, કવિ ભાલણ, ભીમ, જનાર્દન અને માંડણ બંધારો તેના વિશેની ચર્ચા કરી દીધી. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે માંડણ બંધારા પછી મીરાબાઈથી આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસનો ક્રમ આલેખશું.